બાબા સાહેબ આંબેડકરના પૌત્ર જૂનાગઢમાં પહોંચ્યા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી। બાબા સાહેબ આંબેડકરના પૌત્ર જૂનાગઢ પહોંચ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, ભીમરાવ યશવંત આંબેડકર જૂનાગઢ પહોંચ્યા છે। જૂનાગઢથી આ સમાચાર, ગણેશ જાડેજાને લઈને આપ્યું નિવેદન। બાબા સાહેબ આંબેડકરના પૌત્રએ ગણેશ જાડેજાને લઈને નિવેદન આપ્યું છે। ગણેશના પિતા જયરાજસિંહ ઉપર 120B કલમનો ઉમેરો કરવાની માંગણી કરવામાં આવી છે। આરોપી ગણેશ જાડેજાને વીઆઈપી સુવિધા આપવામાં આવી છે। તો ગણેશ જાડેજાને લઈ બાબા સાહેબ આંબેડકરના પૌત્રએ નિવેદન આપ્યું છે। જૂનાગઢ પહોંચ્યા બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર, જેમને ગણેશ જાડેજાને લઈને નિવેદન આપ્યું છે। 15મી ઓગસ્ટે ગાંધીનગર જવા માટેની રણનીતિ ઘડાશે અને ગણેશ જાડેજાના કેસમાં જયરાજસિંહ ઉપર 120B કલમનો ઉમેરો કરવા માટેની પણ તેમણે માંગણી કરી છે। આ સાથે જ ગણેશ જાડેજા માટે એક નિવેદન આપવામાં આવ્યું છે। આરોપી ગણેશ જાડેજાને વીઆઈપી સુવિધા પણ આપવામાં આવે છે તેવી વાત કહેવામાં આવી છે। તો જૂનાગઢ પહોંચ્યા છે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર, જેમણે ગણેશ જાડેજા માટે નિવેદન આપ્યું છે। ભીમરાવ યશવંત આંબેડકર જૂનાગઢ પહોંચ્યા હતા અને 15મી ઓગસ્ટે ગાંધીનગર જવા માટેની રણનીતિ ઘડાશે તે સમાચાર મળી રહ્યા છે। मोहनपुरी में आने वाले समय में एक आंदोलन, एक मीटिंग होने जा रही है, परिषद होने जा रही है। कंडेम ऑफ द गवर्नमेंट का किया जा रहा है। गवर्नमेंट का निषेध के लिए यह सभा आयोजित की गई है। मैं समझता हूं उस मीटिंग में ये मांग की जाए राष्ट्रपति से कि यह सरकार को बर्खास्त किया जाए। जो भी हमारे पास जो 3-4 सालों में अन्याय अत्याचार हो गए उसकी लिस्ट जोड़ी जाए। सेंट्रल गवर्नमेंट को एक निवेदन दिया जाए, पूरे दुनिया में, पूरे यूनो में इसका निवेदन दिया जाए। भाई देश की हालत इस देश में, गुजरात स्टेट में जो शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब पर अन्याय अत्याचार है, उस पर भाई रोक लगानी यूनो का काम है। यूनो में इसकी दखल लेनी चाहिए, भारत सरकार को लिखना चाहिए। इस प्रकार की मांग मेरे लगता है आने वाले समय में उस परिषद में करेंगे। जिस तरह से डॉक्टर बाबा साहेब आंबेडकर ने जो हमारा कॉन्स्टिट्यूशन है, हम શું કહેશો? આજે અમે જુનાગઢ શ્રીનગર સોસાયટી આંબેડકર ભવનમાં અમારા પૂજનીય બાબા સાહેબના પૌત્ર યશવંત આંબેડકર સાહેબે આવ્યા છે અને અમે અહીંથી મેંદડા બાયપાસ થઈ અને મોટી મણપુરી ગામ જવાના છીએ। મોટી મણપુરી ગામ બાબા સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ કરી અને અમારા ગુજરાતમાંથી જે અમારા લોકો આવ્યા છે આગેવાનો